હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આપણે ગયા લેક્ચર ની અંદર બેન્ઝીન ની અંદર નાઇટ્રેશન, હેલોજિનેશન અને સલ્ફોનેશન કે જેની અંદર કઈ રીતના ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બને છે અને બેન્ઝીન સાથે રિએક્શન કરીને કઈ રીતના નાઇટ્રેશન, હેલોજિનેશન અને સલ્ફોનેશન જોવા મળે છે એના વિશે આપણે ડિસ્કશન કરી ગયા. ત્યાર પછી આપણે હવે બેન્ઝીન નહીં પરંતુ ફિનોલ ફિનોલ આપેલું હોય તો એમાં આપણે નાઇટ્રેશન કરવું હોય તો અને હેલોજિનેશન કે જે આ બંને આપણા નેક્સ્ટ ટોપિક છે. ફિનોલ ની અંદર નાઇટ્રેશન અને ફિનોલ ની અંદર હેલોજિનેશન. તો નાઇટ્રેશન અને હેલોજિનેશન ફિનોલમાં કરવું હોય તો કઈ પોઝિશનમાં થાય છે એના વિશે આપણે ડિસ્કશન કરી ગયા. તો ચાલો હવે જોઈએ. હવે આપણે ફિનોલ ની અંદર OH સમૂહ આવેલું છે, મીન્સ કે એરોમેટિક રિંગ બેન્ઝીન રિંગ સાથે OH સમૂહ અટેચ થયેલું છે. આપણી પાસે છે ફિનોલ, અથવા તો જનરલ ફોર્મ્યુલા લખીએ આપણે અહીંયા A બરાબર આપણે કેવા સમૂહ લખીએ છીએ? ઇલેક્ટ્રોન દાન કરનારા, ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ. ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ એટલે કે આપણે કહી શકીએ ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ અપ ટુ ડાઉન સાઈડ એટલે કે ઉપરથી નીચેની સાઈડ, ઉપરથી નીચેની બાજુ ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુ. એટલે આપણે એવું કહી શકીએ કે પરમાણુ મારી પાસે કોઈ પણ અહીંયા છે અથવા તો કોઈ પણ સમૂહ છે એની પાસે શું આવેલું હશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો અહીંયા શું કરતું હશે? સંસ્પંદન કરતું હશે અને સંસ્પંદન દ્વારા ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ કઈ બાજુ છે? ઉપરથી નીચેની બાજુ. તો એની ઓર્થો અને પેરા પોઝિશન, ઓર્થો અને પેરા પોઝિશન કે જેની અંદર કયો વીજભાર આવશે? સંસ્પંદન દ્વારા ઋણ વીજભાર. ચોખાસ આઈએમપી ઋણ વીજભાર આવશે. તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોફાઇલ છે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે, કઈ પોઝિશનમાં? કાં તો ઓર્થો પોઝિશનમાં કાં તો કઈ પોઝિશનમાં? પેરા પોઝિશનમાં અટેચ થાય. શું કામ? કે સંસ્પંદન દ્વારા ઓર્થો અને પેરા પોઝિશનમાં કયો વીજભાર આવે છે? ઋણ વીજભાર. હવે એ બરાબર કે સમૂહ આપણે એક્ઝામ્પલ લખીએ તો એ બરાબર OH હોઈ શકે અથવા તો ઈથર હોઈ શકે અથવા તો આપણે NH2 લઈએ અથવા તો હેલોજન લઈએ. આ બધા એવા છે કે જેમાં ઓક્સિજન, નાઇટ્રોજન અને હેલોજન ઉપર શું આવેલું હોય છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે, સંસ્પંદન કરે છે, ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુ છે અને ઓર્થો અને પેરામાં કયો વીજભાર આવે છે? ઋણ વીજભાર. ચાલો હવે આ તો ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ હતા. હવે વિચારીએ તો ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ હોય તો બંને વસ્તુની ખબર હોવી જોઈએ. દાન કરનાર હોય તો શું થાય અને ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ હોય તો શું થાય?
ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ. ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ હશે તો ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ નીચેથી ઉપરની બાજુ ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ નીચેથી ઉપરની બાજુ એટલે કે આ રીતના આપણે દર્શાવી શકીએ. જ્યારે આમાં કઈ રીતે દર્શાવી શકીએ આપણે આ રીતે. ચાલો તો હવે આની અંદર કમ્પેરિઝન કરી ઓમાં ઓર્થો પેરામાં ઋણ વીજભાર તો આમાં ઓર્થો હોય અથવા તો પછી પેરા હોય. ઓર્થો સ્થાન હોય અથવા તો પેરા સ્થાન હોય. કેવું વીજભાર આવશે? ધન વીજભાર. કઈ રીતના ધન વીજભાર આવે તો ચાલો એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે. ફોર એક્ઝામ્પલ તરીકે બેન્ઝીન ઉપર આલ્ડીહાઇડ એટલે કે CHO કે જેને આપણે શું કહીએ છીએ બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝીન ઉપર આલ્ડીહાઇડ CHO એટલે કે બેન્ઝાલ્ડીહાઇડ. તો જો કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની કેપેસિટી કાર્બન કરતા ઓક્સિજનની કેવી છે? વધારે છે. તો જો શરૂઆતમાં કાર્બનના 1 2 3 અને 4 ચારે ચાર સંયોજકતા કમ્પ્લીટ હતી. પરંતુ જ્યારે ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચી લે છે એટલે પોતાની બાજુ ખેંચે ત્યારે કાર્બનની સંયોજકતા કેટલી થઈ જશે? 3 થઈ જાય. કઈ રીતના? તો ચાલો આમાં સંસ્પંદન થાય છે. દ્વિબંધ, સિંગલ બંધ અને દ્વિબંધ. સંસ્પંદન આપણે સમજી ગયા હતા. ઓક્સિજન જો ઇલેક્ટ્રોન લઈ જાય મીન્સ કે નેગેટિવ વીજભાર. અહીંયા હાઇડ્રોજન. તો જો કાર્બનની સંયોજકતા કેટલી થઈ ગઈ? 3. તો કાર્બન ક્યાંથી પોતાની સંયોજકતા કમ્પ્લીટ કરશે? તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ ક્યાં ટ્રાન્સફર થશે? અહીંયા ટ્રાન્સફર થશે. અહીંયા શું બની જશે? દ્વિબંધ આવી. જો કાર્બન 1 2 3 4 સંયોજકતા કમ્પ્લીટ થઈ ગઈ. તો અહીંયા હવે કયો વીજભાર આવશે? ધન વીજભાર. સંસ્પંદન આપણે સમજી ગયા હતા. દ્વિબંધ અને દ્વિબંધ વચ્ચે સંસ્પંદન. તો અહીંયા કાર્બનની જો શરૂઆતમાં સંયોજકતા કેટલી હતી? અહીંયા હાઇડ્રોજન હોય તો 1 2 3 અને 4. અહીંયા એક હાઇડ્રોજન તો હશે જ આપણી પાસે. એક હાઇડ્રોજન તો 1 2 અને 3 જ થઈ. તો એક સંયોજકતા કાર્બનની કેવી ઘટી? વાસ્તવિક છે કે કાર્બન ઉપર કેવો વીજભાર આવશે? પોઝિટિવ ચાર્જ એટલે કે કાર્બોકેટાયન. દ્વિબંધ છે, સિંગલ બંધ છે, કાર્બોકેટાયન છે, સંસ્પંદન થાય. હવે કન્ટિન્યુ આપણે સંસ્પંદન કરશું તો ઓર્થો, પેરા અને ઓર્થોમાં કેવો વીજભાર આવશે? ધન વીજભાર કે જે આપણે લખેલું જ છે. તો સંસ્પંદન આપણે ખાસ ખબર હોવી જોઈએ. સંસ્પંદન આવડે તો આપણે કહી શકીએ ઓર્થો અને પેરામાં કયો વીજભાર આવશે. આમાં સંસ્પંદન કરીએ તો એ બરાબર કેવા સમૂહ હોય? ઇલેક્ટ્રોન ખેંચનારા. જો ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ક્યાં છે? નીચેથી ઉપરની સાઈડ છે. જ્યારે આમાં ઉપરથી નીચેની બાજુ હતું. સંસ્પંદન આપણે નીચેથી ઉપરની સાઈડ છે તો ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ નીચેથી ઉપરની બાજુ. શું કામ? તો કાર્બન કરતા ઓક્સિજનની ઇલેક્ટ્રોન ખેંચવાની કેપેસિટી કેવી છે? વધારે છે. તો કાર્બન ક્યાંથી ખેંચશે? એરોમેટિક રિંગમાંથી. અને કાર્બોકેટાયન બની જાય ત્યાર પછી આગળ સંસ્પંદન જોવા મળે. ચાલો તો ઓર્થો અને પેરામાં કયો વીજભાર આવે છે? ધન વીજભાર આવે છે. તો વાસ્તવિક છે કે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એને ઓર્થો પેરામાં અટેચ કરી શકીએ? ના કરી શકીએ. શું કામ? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કે જેના ઉપર ધન વીજભાર અને ઓર્થો પેરામાં પણ કયો વીજભાર છે? ધન વીજભાર છે. આમાં આપણે ઓર્થો પેરામાં અટેચ કરાવી શકીએ નહીં કે એને ઇલેક્ટ્રોફાઇલ. તો કઈ પોઝિશન આવે? ઓર્થો પેરા ના આવે તો એક જ હોય કઈ પોઝિશન? મેટા પોઝિશન. તો ચાલો આમાં એ બરાબર કયા સમૂહ લખી શકી? ઇલેક્ટ્રોન ખેંચનારા સમૂહ. એ બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે સી ડબલ બોન્ડ ઓ વાળા બધા લખી શકીએ. સી ડબલ બોન્ડ ઓ વાળો આપણી પાસે છે આલ્ડીહાઇડ છે, કીટોન છે,
ત્યાર પછી ક્રિયાશીલ સમૂહ આપણી પાસે એસ્ટર છે. ત્યાર પછી આપણી પાસે ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ છે. આ બધા એવા ક્રિયાશીલ સમૂહ છે કે જેની અંદર ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ નીચેથી કઈ બાજુ હશે, ઉપરની બાજુએ. તો ઓર્થોપેરામાં ધન વીજભાર આવે, જ્યારે આમાં ઓર્થોપેરામાં કેવી વીજભાર આવે છે, ઋણ વીજભાર. તો મોનોવિસ્થાપિત બેન્ઝીન હોય, મોનોવિસ્થાપિત બેન્ઝીન એટલે કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આપણે કોઈ પણ સમૂહ અટેચ કરી દીધું હોય, તો એમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો ઓર્થોપેરામાં કેવી વીજભાર આવે છે, અને ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ હોય તો ઓર્થોપેરામાં કેવી વીજભાર આવે છે, એ બંને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો ચાલો પહેલા ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લો, ત્યાર પછી આગળ વધીએ આપણે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ ચાલો ત્યાર પછી હવે આપણો ટોપિક છે હાઇડ્રોજન બંધ, એચ બંધ. તો ચાલો આપણે એચ બંધ, હાઇડ્રોજન બંધ વિશે ડિસ્કશન કરી ગયા હતા. ઉત્કલન બિંદુને ધ્યાનમાં રાખીને અથવા તો પાણીમાં દ્રાવ્યતાને ધ્યાનમાં રાખીને આપણે એચ બંધ વિશે કંઈક ડિસ્કશન કરી ગયા હતા. હવે એચ બંધ છે એના બે પ્રકાર છે. આંતર આણ્વીય એચ બંધ અને આંતઃ આણ્વીય એચ બંધ. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. તો શરૂઆત કરીએ આપણે એચ બંધ. એચ બંધ સમજશે ત્યાર પછી આંતર આણ્વીય એચ બંધ કેને કહેવામાં આવે છે અને આંતઃ આણ્વીય એચ બંધ કેને કહેવામાં આવે છે, એ બંને વિશે આપણે ચર્ચા કરીએ. તો ચાલો એચ બંધ વિશે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક્ઝામ્પલ લઈ ગયા હતા વોટરનું, H2O. હાઇડ્રોજન બંધ H2 નું ફોર એક્ઝામ્પલ તરીકે H2O વોટર. તો ઓક્સિજન ઉપર આપણે શું કરતા હતા, આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. સેમ ટુ સેમ આમાં પણ શું, આંશિક ધન વીજભાર. શું કામ, તો હાઇડ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુતઋણતાનું મૂલ્ય કેવું છે, વધારે છે. તો બોન્ડના ઇલેક્ટ્રોન કેના તરફ એટ્રેક્ટ થયેલા હશે, ઓક્સિજન બાજુ. તો ચાલો આપણે એક્ઝામ્પલ જોઈ ગયા હતા એચ બંધ નું વોટરમાં. H2O નું એક્ઝામ્પલ લીધું છે કે જેની અંદર હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર અને ઓક્સિજન ઉપર છે આંશિક ઋણ વીજભાર. આ બંને વચ્ચે જે એટ્રેક્શન જોવા મળે છે એને શું કહેવામાં આવે છે, એચ બંધ, હાઇડ્રોજન બંધ, કે જે આપણે ડિસ્કશન કરી ગયા હતા. પરંતુ આ બંને ટોપિક આપણા માટે હવે નવા છે. એચ બંધ, હાઇડ્રોજન બંધ. આના વિશે એ પણ આપણે જોઈ ગયા હતા કે વોટર છે ઇઝીલી એનું વરાળમાં શું કામ રૂપાંતર થતું નથી. પાણી છે, પાણીને આપણે ફોર એક્ઝામ્પલ તરીકે વાટકામાં રાખેલું હોય તો સરળતાથી શું કામ એનું ઇઝીલી વેપરમાં રૂપાંતર થતું નથી. એનું રીઝન શું છે, એચ બંધ. દરેક પાણીના અણુ વચ્ચે એક પ્રકારનું એટ્રેક્શન જોવા મળે છે. એટ્રેક્શન કેના થ્રુ છે, એચ બંધ થ્રુ છે, હાઇડ્રોજન દ્વારા, મીન્સ કે એચ બંધ દ્વારા. એટલા માટે ઇઝીલી એનું વેપરમાં રૂપાંતર થતું નથી. ચાલો
હવે જોઈએ આપણે આંતર આણ્વીય. આંતર આણ્વીય H બંધ. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આપણે એક આલ્કોહોલ નું એક્ઝામ્પલ લઈએ. ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. આલ્કોહોલ ને આપણે પાણીમાં નાખીએ મીન્સ કે H2O. તો કઈ રીતના H બંધ જોવા મળે છે તો ચાલો જોઈએ. આપણી પાસે છે આલ્કોહોલ આંશિક ધન વીજભાર. તો પાણીમાં રહેલા ઓક્સિજન સાથે કયો બોન્ડ ફોર્મેશન કરે છે? H બંધ. આંશિક ધન વીજભાર અને આંશિક ધન વીજભાર. તો આપણે એક્ઝામ્પલ લઈશું પાણી અને H2O. આ બંને વચ્ચે આપણે કયો બોન્ડ નું ડિસ્કશન કર્યું છે? H બોન્ડ. આલ્કોહોલમાં રહેલ હાઇડ્રોજન કે જેના ઉપર છે આંશિક ધન વીજભાર અને પાણીમાં રહેલા ઓક્સિજન કે જેના ઉપર છે આંશિક ઋણ વીજભાર. બંને વચ્ચે જે જોવા મળે છે ને આપણે શું કહીએ છીએ? H બોન્ડ. હવે જો આ તો આપણે આલ્કોહોલ અને પાણી વચ્ચે રિએક્શન જોઈ ગયા હતા, પરંતુ આલ્કોહોલ અને આલ્કોહોલ ની અંદર H બોન્ડ બન્યા. આંશિક ઋણ વીજભાર આંશિક ધન વીજભાર. આંશિક ઋણ વીજભાર આંશિક ધન વીજભાર. તો જો શું કરેલું છે, આપણે H બોન્ડ તો છે જ, આ હાઇડ્રોજન બંધ તો છે જ, પરંતુ જો કઈ રીતના કરેલું છે, આલ્કોહોલ નો એક અણુ પ્લસ આલ્કોહોલ નો બીજો અણુ. આપણે આલ્કોહોલ ના કેટલા અણુ લીધા છે? 2 અણુ લીધા છે. આપણે કઈ રીતના વોટર નું એક્ઝામ્પલ સમજી ગયા હતા કે વોટર પ્લસ વોટર. તો એ જ રીતના આલ્કોહોલ પ્લસ આલ્કોહોલ છે. તો આલ્કોહોલ નો એક અણુ છે પ્લસ આલ્કોહોલ નો બીજો અણુ છે. આ બંને વચ્ચે જે H બોન્ડ જોવા મળે છે, જે H બંધ જોવા મળે છે, એને શું કહેવામાં આવે છે? આંતર આણ્વીય. એટલે કે બે અણુ લીધા છે, મીન્સ કે 2 મોલ લીધા છે. કેના? આપણે આલ્કોહોલના. આલ્કોહોલ નો 1 મોલ પ્લસ આલ્કોહોલ નો બીજો મોલ. આ બંને વચ્ચે જે એટ્રેક્શન જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? આંતર આણ્વીય. આંતર આણ્વીય H બંધ છે. તો 2 મોલ, પરંતુ બંને મોલ કેવા? કાં તો મેં સરખા લીધા હોય, કાં તો બંને મોલ કેવા હોય? અલગ અલગ હોય. અહીંયા આપણે આલ્કોહોલ પ્લસ પાણી લીધું છે, જ્યારે અહીંયા આલ્કોહોલ પ્લસ આલ્કોહોલ લીધું છે. તો આમાં જે H બોન્ડ જોવા મળે છે, H બોન્ડ કેવો છે? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે. 2 અલગ અલગ મોલ, પછી બંને અણુ કાં તો સરખાઈ હોઈ શકે, કાં તો બંને કેવા હોઈ શકે? અલગ અલગ પણ હોઈ શકે. જો સરખા હોય તો એનું એક્ઝામ્પલ આપણે આલ્કોહોલ નું લીધું છે. જો બંને અલગ અલગ હોય તો આલ્કોહોલ પ્લસ વોટર લીધું છે, કે જેની અંદર કયો બોન્ડ પોસિબલ છે? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ પોસિબલ છે. 2 અલગ લીધા છે, 2 મોલ લીધા છે, પરંતુ આમાં બંને મોલ સરખા આલ્કોહોલ પ્લસ આલ્કોહોલ લીધું છે. 2 મોલ, જ્યારે આમાં બંને મોલ છે, પરંતુ એક આલ્કોહોલ નો છે અને બીજો કેનું છે? H2O નો. 1 મોલ આલ્કોહોલ પ્લસ 1 મોલ H. એટલે એવું શું કીધું? તો આલ્કોહોલ પ્લસ પાણી, આલ્કોહોલ પ્લસ આલ્કોહોલ, એટલે કાં તો બંને અલગ અલગ પણ અણુ હોઈ શકે, કાં તો બંને સેમ અણુ પણ હોઈ શકે, કે જેની વચ્ચે કયો બોન્ડ બને છે? H બોન્ડ બને છે. ને શું કહેવામાં આવે છે? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. કાં તો બંને અણુ સરખા હોઈ શકે, કાં તો બંને અણુ કેવા હોઈ શકે? અલગ હોઈ શકે. ખ્યાલ આવ્યો? હવે આપણે H બોન્ડ નું ડિસ્કશન કીધું તો જનરલી આપણે કેમાં કીધું હતું? એક કાં તો OH હશે, કાં તો આપણી પાસે NH આવતું હશે, કાં તો આપણી પાસે HXH આવતું હશે, કે જેની અંદર આપણે કેનું ડિસ્કશન કરીએ છીએ? હાઇડ્રોજન બંધ. ખ્યાલ આવી ગયો? તો હાઇડ્રોજન બંધ ખ્યાલ છે. હવે એમાં બીજો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. 2 અલગ અલગ હોઈ શકે અથવા તો 2 સરખા હોઈ શકે, કે જેના વચ્ચે જે ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે, ધ્રુવીયતા જ ઉત્પન્ન થાય, આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર, એક પ્રકારની ધ્રુવીયતા ઉત્પન્ન થાય, એના વચ્ચે જે એટ્રેક્શન થાય છે, જે H બોન્ડ નું ફોર્મેશન થાય છે, એને શું કહેવામાં આવે છે? આંતર આણ્વીય હાઇડ્રોજન. ખ્યાલ આવ્યો શું કીધું? તો ચાલો
ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ લખીએ આપણે. આપણી પાસે છે પેરાનાઇટ્રોફિનોલ. ફિનોલની પેરા પોઝિશનમાં NO2 છે. ફિનોલની પેરા પોઝિશનમાં NO2 છે. તો આની અંદર કઈ રીતના આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે? તો પેરાનાઇટ્રોફિનોલ નો એક અણુ પ્લસ બીજો અણુ પેરાનાઇટ્રોફિનોલ નો લેવાનો, બંને વચ્ચે H બંધ પોસિબલ છે. કઈ રીતે? તો ચાલો એ ડ્રો કરીએ આપણે હમણાં. તો ફર્સ્ટ પહેલા H બંધ આંતર આણ્વીય, તો કાં તો બંને અલગ અલગ કાં તો બંને સરખા, કે જેની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે, એક પ્રકારનું એટ્રેક્શન થાય છે અને H બોન્ડ જોવા મળે, કે જેને શું કહેવામાં આવે છે? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે આપણે જોવાનું છે પેરાનાઇટ્રોફિનોલ ની અંદર કઈ રીતના આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે, એ જોવાનું છે. ચાલો પેલા ફર્સ્ટ આટલું નોટ ડાઉન કરી લ્યો, ત્યાર પછી આગળ વધીએ. ચાલો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, ત્યાર પછી નેક્સ્ટ. બીજું એક્ઝામ્પલ લઈએ છીએ આપણે. પહેલું એક્ઝામ્પલ છે આપણી પાસે ઓર્થો નાઇટ્રોફિનોલ અથવા તો ઓ નાઇટ્રોફિનોલ. બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે પેરા પોઝિશનમાં છે પેરા નાઇટ્રોફિનોલ. ચાલો બંને એક્ઝામ્પલ, એક ઓર્થો અને બીજું છે પેરા, બંનેની અંદર આપણે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કેમાં પોસિબલ છે એના વિશે ડિસ્કશન કરીએ. તો ચાલો પહેલા આપણે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જોઈએ. તો જો પેરાનાઇટ્રોફિનોલ છે પ્લસ પેરાનાઇટ્રોફિનોલ છે. આ ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર, આપણે હાઇડ્રોજન ઉપર ખબર છે આંશિક ધન વીજભાર. તો આના વચ્ચે જે એટ્રેક્શન થાય છે ઇક્યુ એટ્રેક્શન છે. તો જુઓ બે અલગ અલગ પરંતુ પેરાનાઇટ્રોફિનોલ છે પ્લસ પેરાનાઇટ્રોફિનોલ, કાં તો બંને સરખા હોઈ શકે અણુ અથવા તો બંને અલગ અલગ હોઈ શકે. તો એના વચ્ચે જે H બોન્ડ જોવા મળે છે એને શું કહેવામાં આવે છે? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ, તો હાઇડ્રોજન બંધન. તો જો અમે અહીંયા આપણે આની પહેલા એક્ઝામ્પલ લઈ ગયા હતા આલ્કોહોલ પ્લસ વોટર, આલ્કોહોલ પ્લસ આલ્કોહોલ, કાં તો બંને સરખા હોઈ શકે કાં તો બંને અલગ અલગ હોઈ શકે. તો બંને સરખા છે કે જેના વચ્ચે H બોન્ડ નું ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર, બંને વચ્ચે જે એટ્રેક્શન થાય છે OH, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. ચલો આટલું ખ્યાલ છે. હવે ત્યાર પછી જોઈએ તો ઓર્થો નાઇટ્રોફિનોલ. તો ચાલો ઓક્સિજન અને હાઇડ્રોજન, આ જે H બોન્ડ બને છે એને કહેવામાં આવે છે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ.
તો જો બંનેમાં ડિફરન્સ શું છે? આંતર આણ્વીય અને આંતઃ. આંતઃ આવે એટલે એક જ અણુની અંદર જે H બોન્ડનું ફોર્મેશન થાય છે એને કહેવામાં આવે છે આંતઃ. કાં તો બંને અલગ અલગ કાં તો બંને સરખા. એના વચ્ચે જે H બોન્ડનું ફોર્મેશન થાય છે એને શું કહેવામાં આવે છે? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ, એમાં ઓર્થોનાઇટ્રોફિનોલ છે એની અંદર કયો બોન્ડ પોસિબલ છે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર, એટ્રેક્શન થાય, H બોન્ડનું ફોર્મેશન થાય, એ કયું છે? આંતઃ. એક જ અણુની અંદર કાં તો બંને અલગ અલગ અણુ કાં તો બંને સરખા, પરંતુ જો બે લીધા છે, પેરાનાઇટ્રોફિનોલ પ્લસ પેરાનાઇટ્રોફિનોલ, એના બે લીધા છે, જ્યારે આમાં એક જ છે ઓર્થોનાઇટ્રોફિનોલ. એક જ અણુની અંદર જે અંદર જે ટૂંકમાં કહીએ તો અંદર જે H બોન્ડનું ફોર્મેશન થાય છે એને શું કહેવામાં આવે છે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. કાં તો બંને અલગ અલગ કાં તો બંને સરખા વચ્ચે જે H બોન્ડનું ફોર્મેશન થાય છે એને શું કહેવામાં આવે છે? આંતર આણ્વીય H બંધ. તો ફેલાવી ગયો હાઇડ્રોજન બંધ. બે અલગ અલગ અથવા તો બે સરખા અને એક જ અણુની અંદર અંદર જે H બોન્ડનું ફોર્મેશન પોસિબલ છે એને શું કહેવામાં આવે છે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. તો આપણે ઓર્થોનાઇટ્રોફિનોલ કહીએ તો ઓર્થોનાઇટ્રોફિનોલમાં કયો બોન્ડ પોસિબલ છે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. અને પેરાનાઇટ્રો છે એની અંદર આપણી પાસે કયું છે? આંતર આણ્વીય હાઇડ્રોજન. ખ્યાલ આવી ગયો? તો ચલો નોટ ડાઉન કરી લ્યો. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધન અથવા તો બંધ અને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ, કે જેનો આપણે એક્ઝામ્પલ જોઈએ. ચાલો ત્યાર પછી આપણી પાસે ચાલો આપણી પાસે કોઈ પણ એક પ્રક્રિયક A છે પ્લસ કોઈ પણ બીજો પ્રક્રિયક B છે. બંનેને કમ્બાઈન કરેલા છે એટલે કે બંનેનું મિશ્રણ કરેલું છે, પરંતુ બંને કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં, એટલે કે લિક્વિડ ફોર્મ. આ પણ લિક્વિડમાં છે અને આ પણ કેવું છે? લિક્વિડમાં છે, પ્રવાહી અવસ્થામાં. ફોર એક્ઝામ્પલ તરીકે ડાયાગ્રામ દ્વારા સમજીએ. આપણી પાસે એક દ્રાવણ છે, સમાંગ દ્રાવણ છે કે જેની અંદર A અને B કમ્પ્લીટ એકબીજામાં મિશ્રિત થઈ ગયા છે. આપણી પાસે જે દ્રાવણ છે, દ્રાવણની અંદર કઈ વસ્તુ હાજર છે? A પ્લસ B બંને હાજર છે. હવે જો મારી પાસે પ્રવાહી અવસ્થામાં રહેલું A પ્લસ પ્રવાહી અવસ્થામાં રહેલું B, એટલે કે આ પણ લિક્વિડ સ્વરૂપમાં છે અને આ પણ કેવું છે? લિક્વિડ સ્વરૂપમાં છે. બંનેને મેં કમ્બાઈન કરેલા છે, દ્રાવણ બનાવેલું છે. હવે આ દ્રાવણની અંદરથી મારે વળી પાછું પ્રવાહી A જોતું હોય તો મીન્સ કે કમ્પ્લીટ સમાંગ દ્રાવણ બની ગયું હતું. હવે આમાંથી મારે વળી પાછું N અથવા તો B બંનેમાંથી કોઈ પણ એકને અલગ કરવું હોય તો કઈ રીતના અલગ કરી શકીએ? તો એના માટેની એક ટેકનિક છે કે જેને કહેવામાં આવે છે વરાળ નિસ્યંદન પદ્ધતિ. વરાળ નિસ્યંદન પદ્ધતિ કે જે કેના ઉપર આધાર રાખે છે? પ્રવાહીના ઉત્કલન બિંદુ ઉપર. તો ચાલો મારી પાસે એક દ્રાવણ છે કે જે દ્રાવણની અંદર A પ્લસ B બંને મિસિબલ થયેલા છે, બંને એકબીજામાં ઓગળેલા છે. હવે એમાંથી વળી પાછું મારે N અથવા તો B ને અલગ કરવું હોય તો કઈ રીતના આપણે અલગ કરી શકીએ? તો એના માટેની જે ટેકનિક છે, ટેકનિકને કહેવામાં આવે છે વરાળ નિસ્યંદન પદ્ધતિ. મારી પાસે જે લિક્વિડ ફોર્મ છે એ લિક્વિડ ફોર્મને આપણે કંઈક વેપરમાં કન્વર્ટ કરશી અને A અને B ને આપણે અલગ કરશી. તો કઈ રીતના? તેનો આખો આધાર કેના ઉપર રહેલો છે? ઉત્કલન બિંદુ ઉપર. ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે જે પ્રક્રિયક A છે અથવા તો કાર્બનિક સંયોજન A છે એનું ઉત્કલન બિંદુ ફોર એક્ઝામ્પલ તરીકે કહું તો 200 ડિગ્રી સેલ્સિયસ છે.
અને મારી પાસે જે બી છે કાર્બનિક સંયોજન એનું ઉત્કલન બિંદુ કહું તો 260°C. તો વાસ્તવિક છે કે બી નું ઉત્કલન બિંદુ કેવું છે વધારે છે અને એનું ઉત્કલન બિંદુ કેવું છે બી ની કમ્પેરિઝનમાં ઓછું છે. ચાલો હવે આને આપણે કઈ રીતના અલગ કરી શકીએ તો જો હવે આ જે ટેકનિક છે નિસ્યંદન પદ્ધતિ એની આખી એક એસેમ્બલી આવે કે જેને કહેવાય છે ડિસ્ટિલેશન એસેમ્બલી. ગ્લાસવેર ના સ્વરૂપમાં આવે છે ડિસ્ટિલેશન એસેમ્બલી કે જેના થ્રુ આપણે બંને પ્રવાહી છે એને આપણે સેપરેટ કરી શકીએ પરંતુ એનો મેન ગોલ કયો છે ઉત્કલન બિંદુ આખો આધાર ઉત્કલન બિંદુ પર છે. હવે ફોર એક્ઝામ્પલ તરીકે હું આ દ્રાવણને હીટ કરું છું ગરમ કરવું છું આ પ્રવાહી સ્વરૂપમાં છે તો ધીમે ધીમે એનું કેમાં રૂપાંતર થઈ જશે વેપર સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે પછી વેપર છે ને ઠંડી પાડવાની આવે ઠંડી પાડશો એટલે વળી પાછી શું થઈ જાય એનું રૂપાંતર પ્રવાહીમાં થઈ જાય. તો આને જ્યારે હું ગરમ કરું છું આ બીકરને જ્યારે ગરમ કરું ત્યારે સૌથી પહેલા આ જે પ્રવાહી છે એનું વેપરમાં સૌથી પહેલા કેનું રૂપાંતર થઈ જશે કાર્બનિક સંયોજન એનું રૂપાંતર થાય કે કાર્બનિક સંયોજન બી નું એનો આધાર કેના ઉપર રહેલો છે એના ઉત્કલન બિંદુ પર. ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે એનું ઉત્કલન બિંદુ છે 200°C અને બી નું ઉત્કલન બિંદુ છે 260°C. તો વાસ્તવિક છે કે તમે જેમ જેમ હીટ કરતા જશો નિયર અબાઉટ 200 ની આસપાસ પહોંચશે ત્યારે મારી પાસે જે દ્રાવણ છે એમાંથી એનું કેમાં રૂપાંતર થઈ ગયું હશે વેપર સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું હશે વેપર ધીમે ધીમે ઉપર જતી જાય આખી એસેમ્બલી આવે ડિસ્ટિલેશન એસેમ્બલી ધીમે ધીમે વેપર ઉપર જાય પછી ઠંડી પડો એટલે વળી પાછું કેમાં રૂપાંતર થઈ જાય પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. તો જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય એનું સૌથી પહેલા કેમાં રૂપાંતર થાય છે વરાળમાં રૂપાંતર થાય છે પછી ઈ વરાળને આપણે કલેક્ટ કરીને ઠંડી પાડી દે એટલે વળી પાછું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. તો મેન ઈ સમજવાનું છે કે આપણી પાસે એ અને બી બંને કાર્બનિક સંયોજન છે બંને મિસિબલ છે સમાંગ દ્રાવણ બનાવેલું છે. હવે આને ગરમ કરી તો સૌથી પહેલા બારે કોણ નીકળે તો એક જ પોઈન્ટ સૌથી પહેલા બારે મીન્સ કે પ્રવાહીમાંથી સૌથી પહેલા સ્પીડમાં વેપરમાં રૂપાંતર એનું જ થાય કે જેમાંથી જેનું ઉત્કલન બિંદુ કેવું હોય ઓછું હોય. તો જેમ 200°C ની આસપાસ પહોંચશે તેમ તેમ ધીમે 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 કાર્બનિક સંયોજન એ છે એનું વેપરમાં રૂપાંતર થાય વેપરને આપણે પછી ઠંડી પાડી દેવાની એટલે વળી પાછું કેમાં રૂપાંતર થઈ જાય પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. તો ધીમે ધીમે આ આખું દ્રાવણ છે એમાંથી એક એવું થઈ જાય બહાર નીકળતું જાય કમ્પ્લીટ બહાર નીકળી જાય મીન્સ કે ધીમે ધીમે ડ્રોપ પડતા બંધ થઈ જાય આખી ડિસ્ટિલેશન એસેમ્બલી આવે છે કે જેની અંદર વેપરને પછી ઠંડી પાડવી પડે ઠંડી પાડી દે એટલે વળી પાછું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. તો કમ્પ્લીટ આમાંથી એ બહાર નીકળી જાય તો પછી બીકરમાં જે વસ્તુ વધશે આપણી પાસે ખાલી કયું હશે બી હશે કે જેને બહાર કાઢવાની કઈ જરૂર છે નહીં. બર્નર બંધ કરી દો હીટ બંધ કરી દો તો બીકરમાં જે આમાં હશે એ બી હશે સામેની સાઈડ બીકરમાં જે વસ્તુ હશે આપણી પાસે કઈ છે એ છે. તો ઉત્કલન બિંદુને ધ્યાનમાં રાખીને એટલે કે વરાળ નિસ્યંદન પદ્ધતિ નિસ્યંદન પદ્ધતિ એટલે કે બંનેને સેપરેટ કરવું બંનેને અલગ કરવું એના દ્વારા અલગ કરતી આપણે વેપર દ્વારા કઈ રીતના તો આને હીટ કરવાનું આવે જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય એનું ઇઝીલી વરાળમાં રૂપાંતર થઈ જાય ઇઝીલી વરાળમાં રૂપાંતર થઈ જાય તો સૌથી પહેલા બારે આપણે આમાં કઈ વસ્તુ મળે સૌથી પહેલા બારે કોણ મળશે સૌથી પહેલા વરાળમાં રૂપાંતર થાય જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય એનું ઇઝીલી વેપરમાં રૂપાંતર થાય અને અહીંયાથી બહાર નીકળી જાય. તો બાકીનું જે બીકરમાં વધશે આપણી પાસે શું છે બી છે ખ્યાલ આવી ગયો. તો આ આપણી પાસે પોઈન્ટ હતો વરાળ નિસ્યંદન પદ્ધતિ. વરાળ નિસ્યંદન પદ્ધતિ કે જેની અંદર ઉત્કલન બિંદુને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે સૌથી પહેલા લિક્વિડ છે એનું વેપરમાં રૂપાંતર સૌથી પહેલા કેનું થશે કયા કાર્બનિક સંયોજનનું થશે. તો એનું એક્ઝામ્પલ આપણે એ અને બી દ્વારા સમજી ગયા કે ફોર એક્ઝામ્પલ તરીકે એનું ઉત્કલન બિંદુ 200°C છે અને આનું 260°C છે તો ઇઝીલી વેપરમાં રૂપાંતર કેનું થાય. તો જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય એનું ઇઝીલી વેપરમાં રૂપાંતર થાય ને સૌથી પહેલા બારે એ નીકળે તો બાકીનું જે બીકરમાં હશે એ કાર્બનિક સંયોજન આપણી પાસે છે ખ્યાલ આવી ગયો. તો ચાલો નોટ ડાઉન કરી લે આટલું. ચાલો ત્યાર પછી હવે જોઈએ આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અત્યાર લગી જેટલા ટોપિક પણ કરાવેલા છે બધા ટોપિક નો ઉપયોગ કેમાં થશે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા છે કે જેની અંદર આપણે બધા ટોપિક અત્યાર લગી જે કરાવ્યા સમજાવ્યા એનો ઉપયોગ આની અંદર કરવાનો થશે. ચાલો આપણે ફિનોલ છે
કે જેનું નાઇટ્રેશન કરી છે. ફિનોલ છે એની મંદ નાઇટ્રિક એસિડ સાથે રિએક્શન કરી છે. એક સાંદ્ર આવે, આપણે ખ્યાલ છે કે એસિડ એક સાંદ્ર હોય ને બીજું કેવું હોય છે, મંદ હોય છે, કે જેની અંદર પાણી પ્યોર એસિડ, અને બીજું પ્યોર એસિડ ની અંદર આપણે કઈ વસ્તુ એડ કરેલી હોય છે, મીન્સ કે પાણી એડ કરેલું હોય છે. પાણી પ્લસ એસિડ મંદ અને પ્યોર ફોર્મમાં હોય સાંદ્ર. તો ચાલો, મંદ નાઇટ્રિક એસિડ, મંદ નાઇટ્રિક એસિડ સાથે જ્યારે ફિનોલ ની રિએક્શન કરવામાં આવે છે 298 કેલ્વિન ટેમ્પરેચરે, ત્યારે ફિનોલના ઓર્થો પોઝિશન પ્લસ ફિનોલની પેરા પોઝિશન. તો જો સમજો, આપણે નાઇટ્રેશન સ્ટડી કરી ગયા, ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ છે, ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુ હશે, ઓર્થો અને પેરામાં કયો ચાર્જ આવશે, નેગેટિવ ચાર્જ આવશે. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે, એટલે કે ઇલેક્ટ્રોફાઇલ છે, કઈ પોઝિશનમાં અટેચ થાય, ઓર્થો અથવા તો પેરામાં. તો અહીંયા એ ટોપિક આપણે યુઝ થયો, શું કામ મેટામાં અટેચ કરેલું નહીં, તો ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ છે, ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુ છે, ઓર્થો અને પેરામાં નેગેટિવ ચાર્જ આવે છે, તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ઓર્થો અથવા તો પેરામાં જોડાય. ખ્યાલ આવી ગયો? એ ટોપિક નો આ રિએક્શન આપણે યુઝ કરેલો છે. શું કામ મેટામાં અહીંયા મૂક્યું નહીં નાઇટ્રો સમૂહ, એના માટે આપણે ટોપિક સમજી ગયા. ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ હશે તો ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુ હોય, નેગેટિવ વીજભાર જે આવે અહીંયા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જોડાય. તો અહીંયા આપણી પાસે મિશ્રણ મળ્યું, કેનું? ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ. આપણી પાસે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ ના શું મળે છે? ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ નું મિશ્રણ મળે છે. આપણે જ્યારે ફિનોલ નું મંદ નાઇટ્રિક એસિડ સાથે 298 કેલ્વિન ટેમ્પરેચરે જ્યારે રિએક્શન કરવામાં આવે છે, ત્યારે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ નું શું મળે છે? મિશ્રણ મળે છે. જો ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ એકબીજાના શું છે? સમઘટક જ થયા. આ ઓર્થો નાઇટ્રોફિનોલ કઈ? અને બીજું છે આપણી પાસે પેરા નાઇટ્રોફિનોલ. સમઘટકો કહેવાય કે ના કહેવાય? સમઘટકોનું મિશ્રણ. કઈ રીતના? તો ચાલો જો, ઓર્થો નાઇટ્રોફિનોલ હોય કે પછી પેરા નાઇટ્રોફિનોલ હોય, કાર્બનની સંખ્યા, હાઇડ્રોજનની સંખ્યા, ઓક્સિજનની સંખ્યા અને નાઇટ્રોજનની સંખ્યા સેમ ટુ સેમ. આમાં કાર્બનની સંખ્યા, હાઇડ્રોજનની સંખ્યા, ઓક્સિજનની સંખ્યા અને નાઇટ્રોજનની સંખ્યા બધી વસ્તુ કેવી છે? સેમ જ છે. ખાલી પોઝિશન ડિફરન્ટ છે. આમાં ઓર્થો પોઝિશન છે, જ્યારે આમાં કઈ પોઝિશન છે? પેરા પોઝિશન છે. એટલે કે એકમાં 1 2 પોઝિશન છે, જ્યારે બીજામાં 1 4 પોઝિશન છે. તો આપણે ઓર્થો, મેટા, પેરા 1 2 1 3 અને 1 4 કે જે સમજી ગયા હતા. ઓર્થો આવે એટલે કે 1 2, પેરા આવે તો 1 4. તો આ બંને સમઘટકોનું શું મળે છે? મિશ્રણ મળે છે. તો હવે આ બંને જે સમઘટકો છે, ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ, આ સમઘટકોના મિશ્રણને આપણે અલગ કરવું હોય તો કઈ રીતના અલગ કરી શકીએ? તો એના માટેની ટેકનિક વરાળ નિસ્યંદન પદ્ધતિ. વરાળ નિસ્યંદન પદ્ધતિ.
તો ચાલો સમજી ગયા વરાળ નિસ્યંદન પદ્ધતિ. તેમાં ભાઈ આપણે H બોન્ડ નો યુઝ કરીને આન્સર આપશે. આપણી પાસે આ પેરા નાઇટ્રોફિનોલ છે, પેરા નાઇટ્રોફિનોલ, કે જેની અંદર કયો H બોન્ડ પોસિબલ છે, તો આપણે સમજી ગયા આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. આંતર આણ્વીય H બંધ. અને આપણી પાસે બીજું છે ઓર્થો નાઇટ્રોફિનોલ. કે જેની અંદર ક્યુ આંતઃ આણ્વીય. એકમાં આંતરઆણ્વીય H બંધ છે, બીજામાં કયો છે આંતઃ આણ્વીય H બંધ છે. તો ઓર્થો નાઇટ્રોફિનોલ છે એમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બને છે, કે જેના લીધે ઇઝીલી એનું વેપારમાં રૂપાંતર થઈ શકશે. શું કામ? તો આપણે સમજી ગયા ફોર એક્ઝામ્પલ તરીકે આની કમ્પેરિઝન આપણે H2 નું એક્ઝામ્પલ સમજી ગયા હતા. હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન, ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન. એક બીકર છે કે જેની અંદર અસંખ્ય પાણીના અણુ છે. તો આનું મેં તમને કીધું હતું કે ઇઝીલી વેપારમાં રૂપાંતર શું કામ નથી થતું? એક બીકરમાં આપણે પાણી રાખેલું હોય તેનું સરળતાથી શું કામ રૂમ ટેમ્પરેચરે વેપારમાં રૂપાંતર થતું નથી? તો શું કામ? તો એની અંદર કયો બોન્ડ પોસિબલ છે? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ આ રીતના પોસિબલ જોવા મળે. એ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધના લીધે પાણીના અણુ શું કરશે? એકબીજાને ખેંચી રાખે. આ જેવો પાણીનો અણુ ઉપર જવાની ટ્રાય કરે તો નીચેનો અણુ શું કરે? H બોન્ડ દ્વારા એને ખેંચી રાખે, ઉપર જવા દે નહીં. તેનું ઇઝીલી વેપારમાં રૂપાંતર થતું નથી. શું કામ? કયો બોન્ડ પોસિબલ છે? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ પોસિબલ છે. તો પેરા નાઇટ્રોફિનોલ છે કે જેની અંદર આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ છે, એ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધના લીધે એનું ઇઝીલી વેપારમાં રૂપાંતર થશે નહીં. તો ઇઝીલી વેપારમાં રૂપાંતર કેનું થઈ જશે? પેરા નાઇટ્રોફિનોલ નું થઈ જાય. સોરી, ઓર્થો નાઇટ્રોફિનોલ નું ઇઝીલી વેપારમાં રૂપાંતર થઈ જાય. પેરા નાઇટ્રોફિનોલ નું ઇઝીલી વેપારમાં રૂપાંતર થાય. શું કામ? એક જ વસ્તુ, આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધના લીધે. પેરા નાઇટ્રોફિનોલ ની અંદર આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ પોસિબલ હોવાથી ઇઝીલી એનું વેપારમાં રૂપાંતર થતું નથી, પરંતુ ઓર્થો નાઇટ્રોફિનોલ છે એનું ઇઝીલી વેપારમાં રૂપાંતર થઈ જાય છે. તો એટલા માટે આપણે ઓર્થો અને પેરા સમઘટક છે ને કઈ રીતના અલગ કર્યા? વરાળ નિસ્યંદન પદ્ધતિ દ્વારા. તો આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ જેમાં પોસિબલ હશે એનું ઇઝીલી વેપારમાં રૂપાંતર થશે નહીં. તો ઓર્થો નાઇટ્રોફિનોલ નું ઇઝીલી વેપારમાં રૂપાંતર થઈ જાય. તો આપણે ઓર્થો અને પેરા સમઘટક આપણે શું કરેલા છે? અલગ કરેલા છે. કેના દ્વારા? વરાળ નિસ્યંદન પદ્ધતિ દ્વારા. ખ્યાલ આવી ગયો? તો ફિનોલ છે, ફિનોલમાં શું કામ નાઇટ્રો સમૂહના ઓર્થો પેરામાં જ અટેચ કરેલા છે, એ પણ આપણે સમજી ગયા. મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરેલી છે, ઓર્થો અને પેરા સમઘટકોનું મિશ્રણ મળે છે. તો બંનેને અલગ કરવા હોય તો જેની અંદર આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ પોસિબલ હશે એનું ઇઝીલી વેપારમાં રૂપાંતર થશે નહીં. તો વાસ્તવિક છે કે કેનું થશે? ઓર્થોનું ઇઝીલી રૂપાંતર થઈ જાય તો એ સૌથી પહેલા બહાર નીકળ્યા. તો બાકીની જે વસ્તુ હશે કેનું હશે? પેરા સમઘટક હશે. તો આપણે અલગ કર્યા. આપણે અલગ જ કરવા છે. ઓર્થો અને પેરા સમઘટકોનું જે મિશ્રણ મળે છે, આપણે આની પહેલા એક્ઝામ્પલ A+B દ્વારા સમજી ગયા હતા. A+B દ્વારા, આના દ્વારા. હવે આ બેને અલગ કરવા છે, અથવા તો આ વસ્તુ છે ઓર્થો અને પેરા છે, તો કેનો ઉપયોગ કરવાનો? વરાળ નિસ્યંદન પદ્ધતિ, કે જેમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ, કે જેમાં આપણે વોટરનું પણ એક્ઝામ્પલ સમજી ગયા હતા કે શું કામ વોટરનું ઇઝીલી વેપારમાં રૂપાંતર થતું નથી. અને પેરા નાઇટ્રોફિનોલ કે જેમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ છે, તો ઇઝીલી વેપારમાં રૂપાંતર થશે નહીં. શું કામ? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધના લીધે. તો ઇઝીલી વેપારમાં કેનું રૂપાંતર થઈ જશે? ઓર્થોનું. તો ઓર્થો નીકળી જાય તો બાકીની કઈ વસ્તુ વધી? પેરા. તો અલગ કરી દીધા આપણે. આપણો મેઇન ગોલ ઈ જ હતો, બંને ઓર્થો અને પેરા સમઘટકોને સેપરેટ કરવા છે. કેનો ઉપયોગ કરીને? વરાળ નિસ્યંદન પદ્ધતિ. તો ચાલો નોટ ડાઉન કરી લ્યો આટલું. ચાલો હવે આપણે ફિનોલનું નાઇટ્રેશન, પરંતુ કેનો ઉપયોગ કરેલો હતો? મંદ નાઇટ્રિક એસિડ નો ઉપયોગ કરેલો હતો. હવે જો આપણે સાંદ્ર નાઇટ્રિક એસિડ નો ઉપયોગ કરીએ તો મંદની જગ્યાએ સાંદ્ર નાઇટ્રિક એસિડ નો ઉપયોગ કરી તો કઈ નિપજ બને છે? તો ચાલો સાંદ્રનો ઉપયોગ કરી છે તો ઓર્થો પોઝિશન, પેરા પોઝિશન
અને ઓર્થો પોઝિશન, એટલે કે 2, 4, 6 ટ્રાઇનાઇટ્રો ફિનોલ. ફિનોલની જ્યારે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 2, 4, 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ અથવા આના બીજું નામ કહી શકીએ આપણે પિક્રિક એસિડ. તો આપણી પાસે બે પ્રકારની રિએક્શન છે ફિનોલની. એકમાં મંદ નાઇટ્રિક એસિડનો ઉપયોગ કર્યો તો ઓર્થો પ્લસ પેરા સમઘટક, અને જો સાંદ્ર નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે 2, 4, 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ અથવા તો પિક્રિક એસિડ. તો આ બંને રિએક્શન મંદ અને સાંદ્ર સાથે. પરંતુ જો હાલના સમયની અંદર ફિનોલનું ડાયરેક્ટ નાઇટ્રેશન નથી કરતા. ફિનોલનું સૌથી પહેલા આપણે સલ્ફોનેશન કરીએ છીએ. અને ત્યાર પછી શું કરીએ છીએ આપણે નાઇટ્રેશન કરીએ છીએ. ચલો સમજીએ આવું શું કામ કરીએ છીએ. આપણી પાસે ફિનોલ છે, એનું સલ્ફોનેશન કરીએ છીએ. ફિનોલનું સલ્ફોનેશન. ફિનોલનું સલ્ફોનેશન કરીએ છીએ આપણે, તો ફિનોલ એની બીજા નંબરની પોઝિશન અને ચોથા નંબરની પોઝિશન. તો ફિનોલ ટુ ફોર ડાઈસલ્ફોનિક એસિડ. ત્યાર પછી આનું શું કરવામાં આવે છે? નાઇટ્રેશન કરવામાં આવે છે. ડાયરેક્ટ નાઇટ્રેશન નથી કરતા. ત્યાર પછી નાઇટ્રેશન કરી ત્યારે આપણે નિપજ તરીકે શું મળે છે? 2, 4, 6 ટ્રાઇનાઇટ્રો ફિનોલ. તો જો શું કામ સૌથી પહેલા આપણે ફિનોલનું સલ્ફોનેશન કરીએ છીએ. સલ્ફોનેશન કરશે તો 2, 4 ફિનોલની બીજા નંબર અને ચોથા નંબરની પોઝિશનની અંદર સલ્ફોનેશન થશે. તો આપણે ફિનોલની અંદર સલ્ફોનેશન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઓર્થો અને પેરામાં. તો ફિનોલમાં 2, 4 ડાઈસલ્ફોનિક એસિડ મળે છે. ત્યાર પછી આનું શું કરવાનું કીધું છે? નાઇટ્રેશન કરશો એટલે 2, 4, 6 ડાઈનાઇટ્રોફિનોલ નિપજ તરીકે મળે છે. ડાયરેક્ટ ફિનોલનું નાઇટ્રેશન નથી કરતા અને પિક્રિક એસિડ અથવા તો 2, 4, 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મેળવતા નથી. શું કામ? તો ફિનોલનું ડાયરેક્ટ નાઇટ્રેશન કરીએ છીએ. ફિનોલનું ડાયરેક્ટ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે જ્યારે નાઇટ્રેશન કરવામાં આવે છે અને પિક્રિક એસિડ મળે છે, આ રિએક્શનને હેન્ડલ કરવી ખૂબ જ ડિફિકલ્ટ પડે છે. શું કામ? તો રિએક્શન બે પ્રકારની હોય. એક ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અને બીજી હોય છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા શોષક અને બીજી છે ઉષ્મા ક્ષેપક. તો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કેને કહેવામાં આવે છે? તો બે પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય છે. તો પહેલા નંબરની પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જેની અંદર એ રાસાયણિક પ્રક્રિયા થવા માટે આપણે એનર્જી શું કરવી પડતી હોય? હીટ સપ્લાય કરવી પડતી હોય. ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે છે A + B. આને જ્યારે હું હીટ કરું છું ત્યારે એનું રૂપાંતર કેમાં થઈ જાય છે? નિપજ C માં. કે આ બંનેને આપણે એનર્જી પ્રોવાઈડ કરવી પડે છે, ઉષ્મા આપવી પડે છે. આપણે જ્યારે હીટ આપશી ત્યારે એનું રૂપાંતર કેમાં થઈ જાય છે? નિપજમાં રૂપાંતર થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ચા બનાવવું હોય ત્યારે બર્નર કેવું કરીએ છીએ? ચાલુ કરીએ છીએ. ત્યાર પછી જ આખી પ્રોસેસ કન્ટિન્યુ જોવા મળે છે કે બર્નર બંધ કરેલું હોય અને દૂધ ને ખાંડ ને ભૂકીને બધું ભેગું કરીને ચા બનાવી છે. નથી થતું ને એવું?
હીટ ઉષ્મા આપવી પડે છે, ઉષ્મા આપો ત્યારે એ બધી વસ્તુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને નિપજમાં રૂપાંતર થાય છે. તો એક એવી રાસાયણિક પ્રક્રિયા છે કે જેની અંદર આપણે હીટ સપ્લાય કરવી પડતી હોય, હીટ આપવી પડતી હોય. અને એક બીજી પ્રક્રિયા એવી છે કે જેની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય, ફોર એક્ઝામ્પલ તરીકે એ અને બી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, એમાં નિપજ તરીકે આપણે શું મળતું હોય છે? હીટ મળતું હોય છે. નિપજ સી તો મળે જ, પરંતુ એની સાથે આપણે બીજું શું મળતું હોય છે? હીટ મળતું હોય છે. તો એને શું કહેવામાં આવે છે? ઉષ્મા સેપક. અને બીજી કઈ છે? ઉષ્મા શોષક. તો એક શોષક શબ્દ જ આવી ગયો. શોષક એટલે કે ઉષ્મા શોષણ કરવી પડે, એટલે કે ઉષ્મા આપવી પડે. સેપક એટલે કે દૂર કરવું. કેને દૂર કરશે? ઉષ્માને કેવી મીન્સ કે હીટને કેવી કરશે? અહીંયાથી દૂર કરશે, એટલે કે નિપજના સ્વરૂપમાં પણ આપણે આપશે. તો એક એવી પ્રક્રિયા છે A પ્લસ બી કે જેમાં હીટ આપવી પડે છે. બીજી એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર એ અને બી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા છે, નિપજ સી તો બનશે, પ્લસ આપણે બીજી કઈ વસ્તુ મળશે? હીટ. એટલે કે અહીંયાથી જો આ દૂર કરી, ત્યારે આમાં આપવી પડી. પ્રક્રિયકોમાં આપો છો તો શોષણ કરે છે, નિપજોમાં ત્યાંથી દૂર થાય છે, એટલે કે છૂટી પડે છે, તો એને શું કહેવામાં આવે છે? તો ફિનોલનું જે ડાયરેક્ટ નાઇટ્રેશન કરવામાં આવે છે તે કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે એમાંથી સૌથી વધારે પ્રમાણ મીન્સ કે જો ફિનોલનું ડાયરેક્ટ નાઇટ્રેશન કરી તો રિએક્શનને હેન્ડલ કરવી ખૂબ ડિફિકલ્ટ પડે. શું કામ? પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આપણે લેબની અંદર હંમેશા એ જ રીતના પ્રક્રિયા સાથે ડીલ કરતા હોય કે જેથી એટમોસ્ફિયર પ્લસ લેબને પ્લસ આપણે નુકસાન કેવું થાય? ઓછું થાય. એટલે કે બીજા શબ્દમાં એવું કહી શકીએ રિએક્શન આપણે ઇઝીલી હેન્ડલ કરી શકીએ. તો ડાયરેક્ટ નાઇટ્રેશન નથી કર્યું, આપણે શું કર્યું છે? સલ્ફોનેશન કર્યું છે. સલ્ફોનેશન કર્યા પછી નાઇટ્રેશન કરી નાખો, રિએક્શન આપણે ઇઝીલી હેન્ડલ કરી શકીએ. તો હાલના સમયની અંદર ફિનોલનું જો ડાયરેક્ટ નાઇટ્રેશન કરીએ છીએ તો એ આખી રાસાયણિક પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે જે રિએક્શનને હેન્ડલ કરવી ખૂબ ડિફિકલ્ટ પડે. તો ઇઝીલી કઈ રીતના કરી શકીએ? તો હાલના સમયની અંદર સૌથી પહેલા ફિનોલનું શું કરવામાં આવે છે? સલ્ફોનેશન કરવામાં આવે છે. સલ્ફોનેશન કર્યા પછી શું કરવામાં આવે છે? નાઇટ્રેશન કરવામાં આવે છે. તો આપણે રિએક્શનને ઇઝીલી હેન્ડલ કરી ખ્યાલ આવી ગયો. તો આજના લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા કે જેની અંદર જેટલા શબ્દ આવતા હતા, મોનો વિસ્થાપિત બેન્ઝીન હોય તેમાં કઈ પોઝિશનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા અટેચ કરી શકીએ? હાઇડ્રોજન બંધ, આંતર આણ્વિક હાઇડ્રોજન બંધ, આંતઃ આણ્વિક હાઇડ્રોજન બંધ, ત્યાર પછી વોર્ડ નિસ્યંદન પદ્ધતિ. આ બધા ટોપિકનો ઉપયોગ, આ બધા શબ્દનો ઉપયોગ આપણે કેમાં કરેલો છે? ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. ખ્યાલ આવી ગયો? શું કીધું? તો આજે આપણે અહીંયા લગી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નાઇટ્રેશન સમજીએ છીએ, ત્યાર પછી હવે જોઈશું આપણે હેલોજન.